વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે। બાળકી ઘર પાસે આવેલા મેદાનમાં રમતી હતી તે સમયે કઈ સમય લાલચ આપી અજ્ઞાત સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। બાળકીની પરિસ્થિતિ ગંભીર હોતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સમગ્ર મામલે બોટાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી, સાથે જ આમ જનતાને પણ માહિતી આપવા માટે પોલીસે અપીલ કરી છે। બોટાદની આ ઘટના છે। બાળકી સાથે દુષ્કર્મનો ઘૃણાસ્પદ બનાવ બન્યો છે। પોલીસે સંપૂર્ણ એલસીબી, એસઓજી અને જિલ્લાના તમામ પોસ્ટની ટીમો બનાવેલ છે। સીસીટીવી ફૂટેજ, જે જગ્યાએ ઘટના બની છે ત્યાંના સેલ આઈડી તથા લોકલ ઇન્ટેલિજન્સ કેળવીને વિવિધ જે એનો સાક્ષી છે, નાનો બાળક છે, એને પૂછપરછ કરવામાં તકલીફ પડી રહી છે, કારણ કે બહુ જ નાનો છે, ભોગ બનનાર પણ બહુ નાના છે, એટલે એને કોન્ફિડન્સમાં લઈને સાયકોલોજીકલી એને એકદમ હળવાશથી પૂછપરછ કરવામાં આવી રહી છે। સંવાદદાતા રઘુવીર મકવાણા પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। રઘુવીર, જે રીતે આ ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું છે બોટાદમાં, આરોપીને પકડવા માટે કઈ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસથી વાત કરું છું, જે આજે ઘટના બની છે તે બોટાદના ભામર રોડ પરની ઘટના છે। બાળકી તેના ઘર પાસે મેદાનમાં રમતી હોય ત્યારે એક ઈસમ તેને પતંગ બનાવવાની લાલચ આપી અજ્ઞાત સ્થળે લઈ જાય અને દુષ્કર્મ જે આચર્યું છે ને બાળકીને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ હાલ બાળકી સૌ પ્રથમ બોટાદની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ બાળકીની મેડિકલ તપાસ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ને પોલીસની જો વાત કરીએ તો પોલીસ દ્વારા બોટાદ પોલીસ, જે બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા બોટાદની તમામ પોલીસને હાલ બોટાદ બોલાવીને કુલ ટોટલ 12 જેટલી ટીમો બનાવી જે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આરોપીને પકડવામાં। અને પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે, જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જે આ જે ઘટના બની છે તે અંગે કોઈ પણ પબ્લિકનો માણસ જે કાંઈ પણ જાણતો છે પોલીસને આવીને જાણ કરવામાં આવે। બિલકુલ રઘુવીર, આભાર તમામ જાણકારી માટે। તો 6 વર્ષની બાળકીને લાલચ આપીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। બાળકીની હાલત ગંભીર છે, હોસ્પિટલ હાલ ખસેડવામાં આવી છે।